દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય જાણીએ છીએ. સળગતા પ્રશ્નોનો તમારો સળગતો જવાબ આપીએ છીએ. સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, ટેરોટ કાર્ડના માધ્યમથી કેવો રહેશે કાલનો દિવસ અને કેવું રહેશે એમનું આવનારું આ નવું વર્ષ તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ બધાની ચર્ચા સાથે આપણે વાત કરીશું સર્વપ્રથમ પંચાંગની. તો વાત કરીએ કાલે પંચાંગ. તારીખ 10/3/2025 ને કાલે વાર સોમવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081 ફાગણ સુદ 11 રહેશે. કર્ક રાશિમાં ચંદ્ર છે, ડ ને હ મૂળાક્ષર છે. જે નક્ષત્ર છે પુષ્ય છે. કાલે કર્ક રાશિનો ચંદ્ર પુષ્ય નક્ષત્ર અને શોભન યોગ છે. બહુ જ સરસ દિવસ, સારો દિવસ. કરણ વિષ્ટિ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. જે સૂર્ય છે એ કુંભ રાશિમાં છે અને ચંદ્ર છે એ કર્ક રાશિમાં છે. સવારે 6:53 સૂર્યોદય તો સૂર્યાસ્ત કાલે સાંજે 6:46 છે. 3:22 ચંદ્રોદય તો 5:06 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:26 થી 1:13 અભિજીત મુહૂર્ત બેસશે. અને અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડ્યું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે તો અભિજીત મુહૂર્તમાં થાય. રાહુકાળ છે જે 8:22 થી 9:51 રહેશે. અને રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો ના કરવા. આ વાત થઈ આપણે પંચાંગની. હવે વાત કરીશું આપણે દિન વિશેષની. શું છે આવતીકાલનું દિન વિશેષ? કાલે આમલકી એકાદશી છે, 11 છે. ભગવાન શિવને ચાંદી, કાલે ભગવાન શિવને તમે સર્પ એક જોડી અર્પણ કરો તો બહુ સારું. કાલે ભગવાન શંકરની પૂજા, કારણ કે કર્ક રાશિનો ચંદ્ર અને પુષ્ય નક્ષત્ર છે, ભગવાન શંકરની પૂજા બહુ જ સારી રહે. ભગવાન શંકરની પૂજા આવતીકાલે બને એટલી વધારે કરજો. દૂધ, સફેદ ફૂલ સાથે પંચામૃત વડે ભગવાન શંકરને સ્નાન કરાવજો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રના જાપ કરીશું. સાથે કાલે 11 છે, આમલકી એકાદશી છે. આવતીકાલે ભગવાન હરિના પણ મંત્ર જાપ કરવાના છે. એટલે કે 1001 ભગવાન વિષ્ણુના નામ લેવાના છે. ભગવાન વિષ્ણુને યાદ કરીને પીપળે જળ ચડાવવાનું છે. આવતીકાલે આટલું કરવાથી આપણા દિવસની શરૂઆત સારી રહેશે અને દિવસ પણ ખૂબ સારો રહેશે. આવતીકાલે 11 છે. દર્શક મિત્રો, બને ત્યાં સુધી 11ના દિવસે ચોખા ખવાય નહીં. એક ટાઈમ તમારે જો શક્ય હોય તો ઉપવાસ કરવો અને ફળફળાદી કરીને દિવસ પસાર કરવો. 11 ખૂબ મોટી છે, સારું ફળ આપશે, લાભદાયી થશે. તો આ વાત થઈ દિન વિશેષની. હવે વાત કરીશું આપણે દિવસ રાતના ચોગડિયાની. તો પહેલું ચોગડિયું છે જે અમૃત ચોગડિયું છે, સવારના 6:53 થી 8:22 કલાકનું. બીજું શુભ ચોગડિયું આવશે 9:51 થી 11:21 કલાકનું. ત્રીજું લાભ ચોગડિયું 3:48 થી 5:17 કલાકનું. અને પછી આવશે અમૃત ચોગડિયું 5:17 થી 6:46 કલાકનું. ફરી એકવાર, અમૃત, શુભ, લાભ અને અમૃત સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું છે લાભ ચોગડિયું 11:18 થી 12:49 કલાકનું. 11:18 થી 12:49 લાભ ચોગડિયું રહેશે. ફરી એકવાર વાત કરું કે અત્યારે હોળાષ્ટક ચાલે છે. હોળાષ્ટકમાં કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. સાથે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું નાનું મોટું નવું કામ પણ ના થાય. હોળાષ્ટકમાં બને ત્યાં સુધી કોઈ પણ અન્ય સારા કાર્યો ના કરવા, તેની ખાસ નોંધ લેવી. તો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોગડિયાની. હવે ઘણા લોકોનો મને ફોન કોલ આવ્યો અને ઘણા લોકોનો એક મોટો પ્રશ્ન છે કે મહારાજ, અમારી પાસે કચ્છપ છે, એટલે કે પેલો કાચમાં આપણે ક્રિસ્ટલ કાચબો રાખીએ છીએ, દરેકના ત્યાં હોય. ક્રિસ્ટલ હોય, તાંબાનો હોય, ચાંદીનો હોય, પણ એ કચ્છબને એને કઈ દિશામાં રાખવો, કેવી રીતે એની પૂજા કરવી અને શું કરવાથી આપણા ઘરમાં, અમુક લોકો લાવી દે છે પણ એની દિશા નથી ખબર. અમુક લોકો ઘરમાં કચ્છપ તો લાવી દીધો પણ કેવી રીતે પૂજન કરવું એ નથી ખબર. કયો સારો, ક્રિસ્ટલ, તાંબો કે શું? હવે આ બધાનું પ્રશ્નોનું આજે નિવારણ આપીશું. સર્વપ્રથમ તો કચ્છપ શું છે? કાચબો, જે ક્રિસ્ટલ કાચબો કહીએ,
અમુક તમે જોશો તો દરેક જગ્યા પર કોઈ પણ નાનું મોટું દુકાન સ્ટોર કે ઘર હશે ત્યાં કચ્છપ તમને જોવા મળશે. તો પહેલાં જાણીશું આ કચ્છપ શું છે. કચ્છપ એ ભગવાન વિષ્ણુનો અવતાર, જે કુર્મ અવતાર છે. કુર્મ અવતાર આપણા જે ભગવાનના 10 અવતાર છે એમાંનો જે કુર્મ અવતાર છે એ કુર્મ અવતારનું એક પ્રતીક એટલે કે કચ્છપ કાચબો. સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન વિષ્ણુ કાચબો બન્યા હતા અને કાચબાના પ્રતીક રૂપે આપણે ભગવાન વિષ્ણુને ઘરમાં ક્રિસ્ટલ કાચબા તરીકે, અમુક તાંબાના તરબાણામાં તાંબાનો કાચબો, ચાંદીનો કાચબો કે અન્ય ધાતુમાં, પંચધાતુમાં કે પછી પિત્તળમાં બધા બેસાડતા હોય છે. સૌથી સારો કયો કાચબો કહેવાય કે સૌથી સારો કયો કાચબો ઘરમાં સુકન્યાળ રહે? તો ક્રિસ્ટલ કાચબો સૌથી સુકન્યાળ, કાચનો લગતો કાચબો એટલે કે જે ક્રિસ્ટલ કાચબો છે સૌથી સુકન્યાળ ગણવામાં આવ્યો છે. જે ક્રિસ્ટલ કાચબાને પૂજા અર્ચના નિત્યક્રમ કરે એના ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને પોઝિટિવ ઉર્જા પ્રગટ થાય. આપણે કાચબો રાખવાનું મુખ્યત્વે કારણ શું છે? તો કે ઘરમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ રહે, ઘરમાં સકારાત્મક ઉર્જા થાય. જે કચ્છપ છે, જે કાચબો છે તે હંમેશા એક સકારાત્મક ઉર્જાનું સંચારણ કરતો હોય છે, એક સકારાત્મક ઉર્જા બહાર પાડતો હોય છે. માટે આપણે કચ્છપ ઘરમાં કે તમારા જે તે વેપાર ધંધાના સ્થાન ઉપર રાખીએ છીએ. બને ત્યાં સુધી કચ્છપ કોઈકે ગિફ્ટમાં આપ્યો હોય તે સર્વોત્તમ રહે છે. હવે આ કચ્છપની અમુક વિધિ વિધાન હોય છે, પૂજાના નિયમો હોય છે, એ પ્રમાણે જ કરવાનો હોય છે. ને એક તો પહેલાં તો દિશા, કારણ કે હું ઘણી જગ્યાએ વાસ્તુ કરવા કે વાસ્તુ જોવા જાઉં ત્યારે સૌથી મોટા ભાગે એક વસ્તુ મને જોવા મળે છે કે જે કચ્છપની દિશા છે તે ખૂબ ખોટી હોય છે. કચ્છપની દિશા એટલે કે જે કાચબો છે તે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠેલો હોવો જોઈએ. એટલે કે જ્યાં તમે કાચબો મૂક્યો છે ત્યાંની ઉત્તર દિશામાં એનું મુખ હોવું જોઈએ. અને ક્રિસ્ટલ કાચબાની અંદર એક રકાબી આવે છે કે પેલું વાળકા જેવું આવે છે. ઘણા લોકો એની અંદર પાણી નથી ભરતા. આપણે કચ્છપ સમુદ્ર મંથન યાદ રાખવાનું. સમુદ્ર મંથનમાં ભગવાન વિષ્ણુ શું બન્યા હતા? કાચબો બન્યા હતા અને એનું પ્રતીક છે. તો સમુદ્રમાં શું હોય? ઘણા લોકો પાણી નથી રાખતા. શું હોય એની અંદર? પાણી હોય. તો કચ્છપ આપણે જે રાખીએ છીએ પાણીથી ભરેલો હોવો જોઈએ. અને પાણીની અંદર માં લક્ષ્મીજીનું પ્રતીક એટલે કે ગુલાબ હોવું જોઈએ. એટલે કે ગુલાબની પાંદડીથી એક કચ્છપ સુશોભિત થયેલો હોવો જોઈએ. બહુ મોટી મિસ્ટેક હોય છે, ઘણા લોકોને આ વસ્તુ ખબર નથી. નિત્યક્રમ પ્રમાણે પાણી બદલવું જોઈએ. એ કચ્છપની અંદર પાણી બદલવું જોઈએ. અમુક લોકો ભરીને પછી એ ગમે તે થઈ જાય. પછી ભલે ને કાચબાનું જૂનું પાણી પીવું હોય પીવે, ના પીવું હોય તો જય શ્રી કૃષ્ણ કરે. એવું ના હોવું જોઈએ સાહેબ. એ કાચબો પછી ધૂળ ખાય, પાણી એ ધૂળ ખાય અને પેલું બાઉલે ધૂળ ખાય. મૂકી દીધું. ફરીવાર ભગવાન વિષ્ણુનું પ્રતીક છે, કુર્મ પ્રતીક કહેવાય. કુર્મ ભગવાન કુર્મનો અવતાર છે. તમે જે કચ્છપ ઘરે લાવો છો ને, એટલે કે જે એક ભગવાનની પૂજા થતી હોય ને એવી સેમ પૂજા તમારે કચ્છપની કરવી પડે તો જ એનું ફળ મળે. બાકી હેરાન થાવ. જેટલો કચરો એને લાગે ને એટલું તમારા જીવન પર ડસ્ટ આવે. સમજવાની આ વસ્તુ. આ વાસ્તુના નિયમો બહુ અઘરા છે સાહેબ. ધ્યાન રાખજો. ફરી એકવાર, ઉત્તર દિશામાં મુખ હોવું જોઈએ. એના ઉપર ગુલાબની પાંદડીઓ હોવી જોઈએ. પાણી ભરેલું હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ જે અગત્યની છે, કચ્છપ એટલે ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુ એટલે ચંદન. એને ચંદનનો ચાંદલો, જે પીઠ છે ને તે પીઠની ઉપર એમના બે આંખોની વચ્ચે ચંદનનો ચાંદલો અવશ્ય થવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. ફરી એકવાર, કચ્છપની જે આપણે જે કહેવાય ને જે વચ્ચે મુદ્રા છે ત્યાં વચ્ચે એક ચંદનનો ચાંદલો કરવાનો દરરોજ છે. સાથે જે બે આંખોની વચ્ચે એક ચંદનનો ચાંદલો કરવાનો. અને જે કચ્છપ છે તેની બહાર
એક પીળું ફૂલ આ લોકો નથી કરતા. જો તમે ગુલાબની પાંદડીઓ તો પાણીની અંદર નાખી, પણ એક પીળું ફૂલ ગલગોટો કે કોઈ પણ પીળું ફૂલ તમારે કચ્છપની સામે મૂકી દેવાનું. ભગવાન વિષ્ણુનો એ પ્રતીક છે અને ભગવાન વિષ્ણુનું જ્યાં જ્યાં આપણે પૂજન થાય ત્યાં ગલગોટો અવશ્ય મૂકીએ છીએ, પીળું ફૂલ અવશ્ય મૂકીએ છીએ. માટે એ કચ્છપની બહાર એટલે કે એમના મુખની સામે એક પીળું ફૂલ મૂકી દેવા. તમે ચોક્કસથી જોશો મહિનાની અંદર તમને ફરક દેખાશે. તમારા ઘરની એનર્જીમાં, ઘરના ધનધાન્યમાં, સુખ સમૃદ્ધિમાં શાંતિ લાગશે. પણ આવી રીતે પ્રોપર પૂજા થવી જોઈએ કચ્છપની. ભગવાન વિષ્ણુના બહુ બધા અવતાર છે. વરાહ અવતાર છે, મત્સ્ય અવતાર છે, અને દરેકના એના નીતિ નિયમો છે. ભગવાનના દરેક જગ્યાએ એના વિષ્ણુ પુરાણમાં લેખ લખેલા છે, એના અમુક સિદ્ધાંતો લખેલા છે. તો કચ્છપ જેના પણ ઘરે છે દર્શક મિત્રો, હવે ખાસ ધ્યાન રાખવાનું છે, એનું પાલન થવું જરૂરી છે. કારણ કે તમે જે કચ્છપ લાયા છો એ ભગવાન વિષ્ણુને લાયા છો. એટલે કે એક જે રીતે ભગવાનની મૂર્તિની તમે જે પૂજા કરો છો એવી જ આ કચ્છપની પૂજા થવી જોઈએ. અમુક જગ્યા જવું તો કચ્છપ તો બિચારો ક્યાંય ધૂળ ખાતો હોય ને એ ચાલતું હોય, પછી કે મારા ધંધો નહીં ચાલતો, મારા જાણી. પણ તમે વાસ્તુ દોષ કરો છો, વાસ્તુનું તમે નડતર કરો છો, તો ક્યાંથી થાય? આજે આટલું તમે ક્લિયર કરો, જુઓ, અને પછી મને ફરક પડે તો કહેજો. 100% પડે સાહેબ. અમુક બધી એનર્જીસનો કમાલ છે આ બધો. વાસ્તુ એક એનર્જી છે ને, એનર્જીનો આ કમાલ છે. તો દર્શક મિત્રો, જે લોકોના દરેકના ઘરે હોય છે જ કાચબો, તો એનું આ રીતે નિત્યક્રમ પ્રમાણે કાલે 11 છે એટલા માટે આજે પ્રશ્ન લીધો. આવતીકાલથી 11 છે, 11થી જ ચાલુ કરી દેજો ભગવાન વિષ્ણુનું નામ લઈને, અને તમે ટૂંક સમયમાં લાભ જોઈ શકશો. તો આજે આપણે વાત કરી કચ્છપ વિશે, કુર્મ અવતાર વિશે, ભગવાન વિષ્ણુનો અવતાર કુર્મ અવતાર વિશે. હવે આપણે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે? સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિવાળા અમુક વાત સ્વીકારી લો. અમુક જગ્યાએ તમને લાભ થતા હોય, અમુક જગ્યાએ નાનું મોટું બાંધછોડ કરવી પડતી હોય તો કરી લેજો. વાત સ્વીકારીને તમને ફાયદો થશે. નાની મોટી નવી વાતો જાણવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે. જે લોકોને જમીન મકાનથી લાભ જોઈતો હોય તો આવતીકાલનો દિવસ સારો છે જમીન મકાન માટે. જમીન મકાનથી નાના મોટા લાભ થાય. કોર્ટ કચેરીથી બને એટલું દૂર રહેજો. કોર્ટ કચેરીથી કાલે સાવધાન રહેવાનું છે. પીળો શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિની વાત કરીએ તો સારા મિત્રોનો સહયોગ વધે, સારા મિત્રોથી લાભ થાય, સારા મિત્રોની સુસંગતતાથી દિવસ સારો પસાર થશે. ભાઈ બહેન સાથે તમારા સારા વ્યવહાર રહેશે. ભાઈ બહેનના કોઈ પણ નાના મોટા તમે કામ કરી શકશો. વિચારો બદલાવ થાય, વિચારોમાં તમે નાના મોટા બદલાવ જોઈ શકશો. સાથે પરિવાર સાથે અંગત વાતચીત થશે, પારિવારિક વાતચીત સારી એવી થાય. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. મિથુન રાશિ, ધન સમજી વિચારીને વાપરવાનું. આપણી પાસે પૈસા ગમે ત્યાં વપરાઈ જાય છે ને પછી હેરાન થઈએ છીએ. સમજી વિચારીને ધન વાપરવાનું. યોગ અને ધ્યાન કરો તો ફાયદો રહેશે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ ઓછો લેવો. કાલે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ ઓછો લાગે, પરીક્ષા પૂરી થવાય છે બધા બોલે છે, પણ એવું નહીં. પરીક્ષા પૂર્ણ ત્યારે જ થાય કે જ્યાં છેલ્લું પેપર પૂરું થાય. ધીરજ જાળવવાની. આજુબાજુથી ધીરજને પકડી ના લાવતા. અંદર એકદમ મન શાંત રાખવાનું, ધીરજ રાખવાની. દરેક કામ સમયે થાય. જાંબલી શુભ કલર, શુભાંક 1. તો હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિ કિંમતી સામાનનું ધ્યાન રાખે. સોના, ચાંદી, પર્સ, પાકીટ, તમારી અમુક જે કિંમતી વસ્તુઓ છે તેનું ધ્યાન રાખે. સુખ સાધનોમાં વધારો થાય. સુખ સાહેબી ભોગવવા મળે. સારી જગ્યા ઉપર ખાવા પીવા રહેવા મળે. સારી ગાડીઓમાં ફરવા મળે. ઘરેલું ના ચલાવતા પણ બા ગાડીમાં ફરવા મળે. ખોટી દલીલો ના થાય, કારણ કે કાલે ચંદ્ર કર્ક રાશિનો પુષ્ય નક્ષત્ર છે. કર્ક રાશિવાળાને ફાયદો છે. કાલ નાનો મોટો લાભ થાય. ખોટી દલીલો બને ત્યાં સુધી કોઈની જોડે કરતા નહીં. ખાલી સમયમાં સારી એવી જગ્યાએ તમે પોતાના માટે સમય કરી શકો, રમત રમી શકો કે પછી મોબાઈલનો વપરાશ કરી શકો. લીલો શુભ કલર, શુભાંક 5. સિંહ રાશિને વધારાના સારા સમાચાર મળે. રોજિંદા કરતાં 2-4 કામ સારા થાય અને સારા સમાચાર પણ મળે. લાગે છે હવે દિવસો સારા છે. શેર બજાર ઉપર જવાનું જ સિંહ રાશિવાળાનું. પણ ધ્યાન રાખજો ભાઈ. મને એક જણે પૂછ્યું, મહારાજ
એવું તો શું કરું? સાંભળવા જેવી વાત છે દર્શક મિત્રો. મહારાજ એવું તો હું શું કરું કે હું 6 મહિનામાં શેર બજારમાં 1 કરોડ રૂપિયા કમાઈ લઉં. મેં કીધું ભાઈ તું 2 કરોડ રૂપિયા નાખી લે એટલે 6 મહિનામાં 1 કરોડ થઈ જશે. એટલે આવું છે કે મહારાજ મારે શેર બજારમાં 1 કરોડ રૂપિયા કરવા છે, કઈ રીતે કરું? તો મેં કીધું 2 કરોડ નાખી દે, 6 મહિનામાં 1 કરોડ થઈ જશે. આવું છે. એટલે ધ્યાન રાખવાનું હો ભાઈ, આ તો બધું યાદ છે ને, બધું મોટું ખેલો છે. ચલો, માતા તરફથી ધનલાભ થાય, દિવસ સારો, યાદગાર દિવસ રહે, મન નિયંત્રણ રાખવાનું, લોભ નહીં કરવાનો, સંતોષી જીવ રાખવાનો. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો નવા સંબંધો નવી જગ્યાએ બંધાશે, નવી વાતો આવશે. સારા એવી 2-4 જગ્યાએ નાની મોટી વાતો તમારા લગ્ન માટે કે પછી અન્ય કોઈ જગ્યાએ તમારા વેપાર ધંધા કે નોકરી માટે ચાલે. વસ્તુ સંભાળીને મૂકજો, સારી જગ્યાએ મૂકજો. બીજું, કામના સ્થળે તમારા વખાણ થતા જોવાય છે. લોકો તમારી વાહ કરે, તમારા કામોને સારી રીતે પ્રશંસા કરે. સાથે દાન પુણ્ય થશે, નાનું મોટું 2-4 દાન પુણ્ય થાય. પીળો શુભ કલર, શુભાંક 4. તો વાત કરીએ આપણે 6 રાશિની, મેષથી કન્યાની. બાકીની 6 રાશિની હમણાં વાત કરીશું, પણ પહેલાં લઈશું આપણે કોલર. તો સર્વપ્રથમ આપણા દર્શક મિત્ર એક કોલર જોડાઈ ગયા છે. હલો 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 हेलो હાજી બોલો. कॉलर बात कर रही थी सर. જન્મ તારીખ બોલો બેન. 5/1995. સમય समय બપોરે 12:20. જન્મનું સ્થળ વિરમગામ. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે મારે વિદેશ જવાની ઈચ્છા છે, તો મારે વિદેશ જોબ કેવો છે ને અત્યારે મારું સ્ટાર્ટિંગ કર્યું છે મેં ફાઇલનું ને એનું, તો કઈ સાથે સારી લેડિંગ ડેડિંગ છે અને કયા કાર્યમાં કે કઈ જોબ હું કરું તો મને વધારે સારું રહેશે અને ત્યાં સ્થળાંતર થઈ શકે કે નહીં, એમ પીઆર વગેરેનું. જો હવે વિદેશ યોગ તો તમારી કુંડળીમાં છે, પણ પરમેનન્ટ જે તમે કીધું ને પીઆર, પરમેનન્ટના ચાન્સીસ થોડાક ઓછા છે બેન. જે થશે સાચું કહીશ. વિદેશ જવાય પણ પછી 2-5 વર્ષે પાછું આવવું પડે તો કોઈ મતલબ નથી. બીજું, અહીંયા રહીને તમે કોઈ ખાણીપીણીના કામ કરો, કોઈ લોખંડને લગતા કામ કરો તો એ બંને જગ્યાથી તમને બહુ સારી સફળતા મળશે. કાં તો લોખંડને લગતા કોઈ કામ, કાં તો ખાણીપીણીને લગતા કોઈ કામ કરો, સફળ મળશે. શું કરવાથી તમારા જીવનમાં સારા પોઝિટિવ વાઇબ્સ આવે? એક 7 મુખી રુદ્રાક્ષ તમે બેન પહેરવાનું રાખો. અને બીજું, દરરોજ જે ભગવાન શંકરની પૂજા નિત્યક્રમ કરો, ભગવાન શંકરના શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરો અને ભગવાન શંકરને દૂધ સાથે મધ, દૂધની અંદર ચપટી મધ નાખીને ચડાવવાનું રાખો, તમને લાભ જોવાશે. જી બેન. અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો હેલો. હાજી પંકજ મણીલાલ. જી. જન્મ તારીખ 11/6/1956. સમય? હેલો. હાજી સમય? સમય સવારે 6 વાગે. જન્મનું સ્થળ શું છે સાહેબ? અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન પ્રગતિ નથી થતી. મિથુન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન છે, સોમવારનો દિવસ, પુનઃવસુ નક્ષત્ર છે. પ્રગતિ નથી થતી, એની પાછળ 7મા સ્થાનમાં શનિ રાહુ બેઠા છે. 7મે શનિ રાહુ બેઠો હોય એટલે માણસની પ્રગતિ 100% અટકાઈ કાઢે. 99 પગથિયા ચડ્યો હોય ને 1 પગથિયું બાકી હોય ને પાછું આવવું પડે. એનું કારણ તમારો વૃશ્ચિક રાશિનો શનિ રાહુ છે, શત્રુના ઘરનો છે, પ્રગતિ ના થવા દે. શું કરવાનું? તો એક તમારે તો પહેલાં એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે, એ એલેક્ઝેન્ડ્રાઇટ નામનો એક રત્ન પહેરી લો બીજી આંગળીમાં, શનિની આંગળીમાં. આ શનિની આંગળી છે, બીજી આંગળી. એને સાથે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરો. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. દર શનિવારે સરસિયાના તેલમાં 7 લવિંગ ડુબાડીને ભગવાન શનિ મહારાજને ચડાવો. જે પણ પ્રગતિ અટકી છે સાહેબ, નિત્યક્રમ તમે આટલું કરશો, ચોક્કસપણે ચાલુ થશે, સફળતા મળશે. આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો. હા જી બોલો બેન. મારા ભાઈ વિશે પૂછવાનું છે. ભાઈની જન્મ તારીખ? 11/4/1991. એની સગાઈ ક્યારે થશે ને કઈ રાશિની છોકરી સાથે થશે એની સગાઈ? જન્મનો સમય બોલો. 7:35. સવારના 7:35? સાંજના 7:35. સ્થળ જામનગર.
જો એની જે પ્રમાણે કુંડળી બની છે, કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, બારસની તિથિ, ગુરુવારનો દિવસ છે. લગ્ન ન થવાનું કારણ શું? 7મા સ્થાનમાં બુધ છે, બુધનો માલિક મંગળ 9મે સ્થાનમાં બેઠો છે. શનિ રાહુ તમે જુઓ તો 4થા સ્થાનમાં અને ગુરુ કાતુ 10મા સ્થાનમાં છે, જેના કારણે સ્વાભાવિક છે કે લગ્નમાં નાના મોટા પ્રોબ્લેમ આવે, વાતો આવે, ઉડી જાય, સગાઈ થાય તો સગાઈ તૂટી જાય, આવી બધી ઘણી સમસ્યાઓ થાય. શું કરવાથી લાભ થશે? દરરોજ જે ભગવાન શિવની પૂજા કરાવડાવો. ભગવાન શંકરની પૂજા કઈ રીતે? કારણ કે તમે જુઓ તો એનો બુધ છે અને એની જોડે તમે ચંદ્ર અને તમે જુઓ તો શનિના કરનો છે, માટે ભગવાન શંકરની પૂજા સર્વોત્તમ રહેશે. નિત્યક્રમ પ્રમાણે તાંબાના લોટામાં જળ ચડાવે, એની અંદર કાળા તલ નાખે. નિર્વાણાષ્ટકમનો એક પાઠ આવે છે, નિર્વાણાષ્ટકમનો પાઠ કરે, સાથે દર સોમવારના દિવસે એક શ્રીફળ ભગવાન શંકરને ચડાવી દે. રમતું શ્રીફળ મૂકવાનું છે. દર સોમવારે રમતું શ્રીફળ ભગવાન શંકરને મૂકી દે. આટલું નિત્યક્રમ કરશે અને ટૂંક સમયમાં 2025ના અંત સુધીમાં એના સારા સમાચાર લગ્ન માટે મળી જશે. રાશિ પ્રમાણે કદાચ છોકરીનું નામ ના હોઈ શકે, એટલે આપણે રાશિ કોઈ દિવસ જણાવતા નથી. અને એને છોકરી સારી મળશે કારણ કે બુધ બહુ સારો છે એનો, એટલે તમે એની ચિંતા ના કરો. હવે વાત કરીશું આપણે રાશિ ભવિષ્યની. બાકીની જે રાશિ બાકી છે, પહેલાં તુલા રાશિથી વાત કરીશું. પતિ પત્ની વચ્ચે ખુશી અને સહયોગ રહે, તાલમેલ સારો છે, બહુ સર્વ દિવસ છે. ધાર્મિક કાર્ય થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય. નોકરીની તક માટે દિવસ બહુ જ સારો, ઉત્તમ છે. જે લોકો નોકરીની તલાશમાં છે, કાલે પૂર્ણ થશે. લાલ શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને માનસિક ચિંતા અને તણાવ થોડોક દેખાય છે, માથા ઉપર ભાર લાગે. નિયમિત યોગ અને કસરત કરતા રહેજો, દિવસ સુધરતો રહેશે. જમીન મકાન માટે દિવસ બહુ સારો, ઉત્તમ છે. મગજના વિચારોને કાબૂમાં રાખવો જરૂરી છે. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીએ ધનરાશિ. ધનરાશિને કાલ સમસ્યાના ઉકેલ મળે, સમસ્યાઓનું સમાધાન મળે. ઘણા સમયથી મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર થશે. ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે, માટે ધ્યાન રાખજો. કામના સ્થળે સફળતા દેખાય છે, સારા એવા કામમાં તમે સફળતા મેળવી શકશો. જીવનમાં કોઈ નાના મોટા વળાંક આવે. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો હવે વાત કરીશું આપણે અન્ય 3 રાશિ મકર, કુંભ, મીનની. મકર રાશિની વાત કરીએ તો કાલે મકર રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો દેખાય, પરિસ્થિતિ કાબૂમાં આવતી જોવાય છે. ધીરે ધીરે ધનના કામ વધતા જશે. મતભેદનો સામનો કરવો પડે કોઈની જોડે, તમારા મિત્રો જોડે, કર્મચારી જોડે, તમારા સખી સહેલી જોડે કે પછી તમારી ધર્મપત્ની જોડે મતભેદ ના થાય. મોસાળ પક્ષથી લાભ થાય, મામા મામી માસા માસીથી લાભ થતો જોવાય છે. પણ શરીરની થોડીક આળસ નડતર રૂપ ના બને. આળસમાં દિવસ ના કાઢતા, આળસમાં કોઈ કામ જવા ના દેતા, ઉપાડી લેજો. ગુલાબી શુભ કલર, શુભાંક 7. વાત કરીશું કુંભ રાશિની. સ્વાસ્થ્ય સારું થતું જોવાય છે, સ્વાસ્થ્ય બહુ સારું છે. ભેટ સોગાદ મળશે, મિત્રો સાથે દિવસ સારો જશે અને ધાર્મિક કાર્યો પણ થશે. જાંબલી શુભ કલર તો શુભાંક 5 રહેશે. મીન રાશિને મહત્વના કામમાં સંઘર્ષ કરવો પડતો જોવાય છે. ખાસ કામ છે, એમાં 2 કામ વધારે ઉમેરાશે, લીટી લાંબી થશે, પણ કરવાનું છે, અટકવાનું નથી. પાડોશી સાથે સારો તાલમેલ જણાય. પૈસા બચાવીને રાખશો તો તમારા માટે સારું છે. દિવસ સારો ને સુંદર થશે. નારંગી શુભ કલર, શુભાંક 6 રહેશે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ જાણીએ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી. પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ આપણે ઉપાડીએ. ભાઈ, ક્વીન ઓફ પેન્ટિકલ્સ નીકળ્યું છે, બહુ સુંદર કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે ક્વીન ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ, ક્વીન ઓફ પેન્ટિકલ્સમાં લખ્યું છે નર્ચરિંગ, પ્રિડિક્ટલ, પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ, વર્ક પેશન્સ અને ગુડ ફોર્ચ્યુન. નસીબનો સાથ સહકાર રહેશે. તમારા ગ્રહોની અસર મજબૂત થતી જશે અને દિવસના કામો વધતા જશે. કામ વધારો થાય, કામમાં 2-4 થોડું વધારાનું કરવું પડે તો આખું વર્ષ થોડુંક મહેનત કરવી પડશે, કરી લેવાની. પણ એના સામે કર્મોના ફળ પણ મળે ને, આંબા ખાવા પણ મળશે, નારંગી બી ખાવા મળશે અને મોસંબી બી ખાવા મળશે. તો દિવસો સારા છે. મહેનત કરવી પડશે, પણ મહેનતના પ્રમાણે તમને પરિણામ મળતું રહેશે. ધારેલા કામ પૂરા થશે. આખું વર્ષ બહુ સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે એ નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરે. 12 જ્યોતિર્લિંગના નામ છે, દ્વાદશ જ્યોતિર્લિંગમ કહેવાય. એ દ્વાદશ જ્યોતિર્લિંગમ સવાર ઉઠીને બોલે એટલે આખું વર્ષ સારું. કાલથી રોજ ચાલુ કરજો, બહુ સારું રહેશે. જી બેન. તો હવે વાત કરી દર્શક મિત્રો, આજે આપણે પંચાંગની ખાસ કચ્છપ વિશે સમજાયું.
અને કચ્છપ શું છે એના વિશે પણ માહિતી આપી. ફરીવાર આવતીકાલે આપણે કોઈ નવા રસપ્રદ વિષય સાથે આપણે વાત કરીશું. ત્યાં સુધી કિશન મહારાજ રજા લે. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.